છે ભરાય છે તે મેળા માટે આપણે આવેલા છે. આપણે પ્રથમવાર જ આવેલા છે તો અંદર કેવી રીતના હોય ધાર્મિક મેળો છે તો જોવા મળે આપણને. આજે બીજો દિવસ છે કાર્તિકી પૂર્ણિમા મેળાનો તો જોઈએ. હાલો આપણે અંદર આપણે હવે એન્ટર થઈ ગયા છે મેળાની અંદર. હવે આપણે જોઈએ આમાં શું જોવા મળે. જોકે સાંસ્કૃતિક કાર્યક્રમ ને એવું બધું બહુ કહે છે તો કેટલી વસ્તુ અહીંયા જોવા મળે નવીન નવીન જોઈએ આપણે. વાહ વાહ પહોંચી ગયા છે અને બહુ જ ભીડ છે કેમ કે આજે બીજો દિવસ છે મેળાનો તમે જોઈ શકો છો. અને બહુ જોરદાર મસ્ત મેળો છે. આપણે તો પહેલી વાર જ આવેલા છે. બહુ પબ્લિક છે એમને સોમનાથ બાયપાસ વાહણ જ છે. બર્થડે પાર્ટી અથવા તો સોમનાથ દાદાનો સામૂહિક ધ્વજારોહણનો પ્રસંગ આપના દરેક ભીડ બહુ જ છે. મનપસંદ ખાણીપીણી અને કોઈ વસ્તુ બાકી નથી એટલું બહુ જોરદાર છે મેળો. આપણે હસ્તકલા ઘાટમાં જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ તેમનો દ્વાર છે. ટ્રાફિક બહુ જ છે.
શંકરાલય સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પિનાક દૈત્યાન દામી શરણ શંકરાલય સગતીય સ્વામી મહાદેવ. પેલું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતનું, એટલે ભોળાનાથે ગુજરાતી જ હતા, પણ મારું માને કોણ? નકર આખું વર્લ્ડ મૂકીને અહીંયા આવ્યા. તમે જો વિચાર કરો. અને એક બીજું રીઝન છે મારા મત પ્રમાણે કે જન્મો પછી એ બારા લીધા ને વિહામો એ ગુજરાતમાં શું કામ લીધું? એને ખબર છે આ ગુજરાતની ભૂમિ છે, મોજની ભૂમિ, લેરની ભૂમિ છે. 35 લાખનું દેણું હોય તો કે બનાવો ભૈયા, મોજની ભૂમિ. આ ઠાકર થાળમાં ભૈયા તો આવશે એને ખબર છે મારા બાપ. પણ હું તમે એના વારસદારો છીએ સાહેબ, જે 1500 વર્ષ પહેલા માથા કાપીને ધર લડાવ્યા. આ ધર્મની ધજાઓ ફરકે છે. આપણે હું તમે એના ઋણી છીએ. મને માફ કરજો, આ પશ્ચિમી સંસ્કૃતિનું થોડું અનુકરણ આવ્યું ને, એમાં આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ. મને માફ કરજો મારા સાહેબો, મકવાણા સાહેબ, કે દાદાના ચરણોમાં આવ્યા છે ને તો થોડી ઘણી લાડવો થોડો ઘટા લાય. અહીંયા ડોલ હાથમાં લઈને તો ડોલ આવડી લાગે. ઈ કેટલા કાઠાળા છે. 9 લાડવા તો ખાલી શાખવામાં ખાઈ જાય. કંદોય ને કે નાખ ને કે ક્યાં તારા બાપુજી નું પકડે, ઘણોય કપા જો છે કરત ને નાખ ઘી, એમ કરીને લસપસતા લાડવા બનાવે. 9 લાડવા ખાઈ જાય. 5-7 પૂરા. ઈ હારથીઓ ડોલ હાથમાં દે ને તો ડોલ આવડી લાગે, પછી હારેથમાં નીકળે. 5-7 પૂરા આવા દે એવો પહાડી. કોને ખાવો જાય લાડવો? તને એક આપું લાડવો તો અડધા બીન ના પડે. ના મારે અડધો ત્યાં નાખી, ના નથી ખાવો. આ હોમાં હોહરવા નીકળી જાય ને આપણા બાપ દાદા હતા, એટલે કહેવત ગામડાની છે, આ હોમાં હોહરવો નીકળે એવો છે. એના આ કીર્તનો, એના ધોળ, એના આ પદો હાંચવી રાખેલા. શેરી વળાવે ને ઘરે આવો, કાઈ શેરીએ મુદરાવો, વાલમો ઘરે આવો ને. તારા દેજો ઓરડાને વાલા આવો ને. જમાના કાપો કે પહેલી એનિવર્સરી કાપો કે, બીજી એનિવર્સરી કાપો કે, શ્રીમત નું મુહૂર્ત આવે કાપો કે, બાબાનો જન્મ છે કાપો કે, બાબો વરાતી નો થાય કાપો કે. મને તો ઉપાધિ મળી થવા કે મારી ત્રીજી પેઢી આવી પડદા થાય તો ગીતે છે દાદો મેળો છે કે કાપો કે. પુણ્યતિથિમાં ભેળવી દેવાના, પેલી પુણ્યતિથિ કાપો કે. શ્રાદ્ધમાં ભેળવી દે. દાદાને કઈશ કેક ભાવતી સ્ટ્રોબેરી. ઓ માય ગોડ, સ્ટ્રોબેરી ભેળવી દેવાના છે. મારા રામ બાપ, બે હાથ જોડીને પ્રાર્થના કરું, તમે ગુજરાતની સંસ્કૃતિના વારસદારો છો. મને માફ કરજો. મને ઘણા પૂછે સાહેબ કે આજની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને બધા સરકારી દવાખાનામાં થયા 40 વર્ષ પહેલા. બહુ નાનપણમાં જન્મ થયેલો મારો, સમજ્યા? એટલે 40 વર્ષ દાંતું કાઢો છે નકરી વાતમાં ખે ન કરી રાખું. 40 વર્ષ પહેલા મારો જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં એક પાંખડું મવડાઈ ગયું. ટ્યુબ લાકડીનો ધોકો આવતો, 2 ખૂણે કાળો, પૈસમાં લબક ઝબક છા રાખે. એ મજા આવે થાય, નકર નોય થાય. ખૂણે જોયું નકરા ઝાડા. જેવી આંખો ઉગડી ને શહેરે સકર જોયું ને કે અહીંયા આવ્યા જ છે, પણ સુવિધા નામે કઈ છે નહીં. એટલે પોઈન્ટ કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કહેતો આજની પેઢીની તો વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો થાય. સીધા આમ જો વીઆઈપી દવાખાનામાં એના જન્મ થાય, ડબલ વીઆઈપી રૂમ એનો હોય. સેન્ટર AC, 42 નું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. 3 નર્સો માથે ઉભી. હિચકાવા વાળા તો હવે ઘરમાં કોઈ ગમતા નથી, સમજાય ને વંદન. હિચકાવા વાળા તો ગમતા નથી. ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. મળો સાત દબો ને એટલે આમાં એમાં પાછું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરે છે. હુલુલુલું લાઈયો ને તારો બાપ ટાઈયો. આમાં નો થાય બીજું શું થાય આવડા? તોય મમ્મીઓને ગર્વ તો જો, માતાનો પ્રેમ સાત્વિક જ હોય, માનું છું, સાત્વિક જ હોય.
આપણે જઈ રહ્યા છીએ હવે સરસ મેળા જોવા માટે. તો જઈએ અંદર, આપણને શું જોવા મળે. સરસ મેળો આયોજન છે, તમે જોઈ શકો છો. અવાજ બહુ આવશે નહીં કેમ કે પ્રોગ્રામ બાજુ ચાલુ છે. આવી ગયા છે હવે ભૂત બંગલામાં. તો જોઈએ આપણને ભૂત બંગલામાં હું જોવા મળે. અવાજ થોડોક ઓછો આવશે. અલગ અલગ ફ્લાવરના અને અલગ અલગ બધી વસ્તુઓ વેચવા માટેના સ્ટોલ પણ લાગેલા છે. આપણે હવે મેળો આપણો પૂરો થઈ ગયો છે. મેળો કરીને હવે નીકળી ગયા છે. આપણે આવી ગયા છે આપણે ગાડીએ અને હવે આપણે નીકળી જવાના છે ઘર તરફ. તો જો અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા 2-3 મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. અને મળીએ હવે નવા બ્લોગમાં.